તો ફેમિલી સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં. તો કેમ છો તમે બધા મજામાં? તો મજામાં રહેવાનું, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં તો જસ્ટ વાગી ગયા છે 6 અને 6 વાગે જાગી ગયો છું. જાગીને નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છું કમ્પ્લીટ. ચા પાણી પણ પી લીધા છે ને આ જોવે પપ્પા આપણા પપ્પા છે ને મસ્ત મજાની આખી ડુંગળીની રેસીપી બનાવે. આજ આપણે છે ને વ્લોગની અંદર આપણે આખી ડુંગળીની રેસીપી બનાવવાની છે, બરોબર? એટલે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીએ. તો એટલી ડુંગળી આ રીતની પપ્પા ફોલી નાખી છે. પિયાવાળી ડુંગળી ને આપણી લાગતું નથી એટલી ફોલે છે. ને આપણા પ્રિયાબેન શું કે મજો મોજ ભાખરી બનાવી નાખી મિત્રો. આપણા પ્રિયાબેન ભાખરી બનાવી નાખી છે અને આપણે મસાલો બેસાલો કાપવાનું કાપી બેસા, બરોબર? શું કાપવાનું છે કે? હા, મસાલો તો બધો ઘણું બાકી છે ખાંડવાનું કાપવાનું. હું ખાંડવાનું? પેલું લસણ લઈ લે. કયું લસણ લાવો ભાઈ? ઓલા લઈ તો પડી એ ખાંડવાનું છે. અને શું સિંગ છે, મેથીયા છે, તો સુંદર પીડ્યા છે. પેલું ટોસ લેતી આવ્યો તો આમાં ગાંઠિયા છે, આમાં સિંગ છે, ટોસ પેલું લેવા ગઈ છે. આ શું છે? લહણ. પેલું આ મિત્રો આપણા ઘરનું લસણ છે, ઘરે વાવેલું. આમાં લાલ ડુંગળી છે અને ધોળી ડુંગળી છે, બે ડુંગળી છે. બસ એટલી તો થઈ નહીં જાય. મોળી નાખી છે, ખોલી નાખી છે. હવે આપણે આમાં છીણીમાંથી ફોફા કાઢવાના છે. અને આ ગાંઠિયા છે ને એ ખમણવાના છે ને, જેના ખાંડવાના ખાંડવાના. આમાં હું ખાઈ બસ ફાઇનલ મિત્રો આપણે ડુંગળી કપાઈ ગઈ છે. જો પ્રિયા બેને છે ને બિસ્કુટ ખાંડી નાખ્યા છે, મેં સિંગમાંથી ફોફા કાઢી નાખ્યા છે. અને આપણા બપ્પાએ હવે ડુંગળી પકડાવા મૂકી દીધી છે તેલમાં. તો ઢાંકી દો ને નકર કઈ નહીં, એને હલાવવું પડે બહુ. એને હલાવા કરવું પડે, નકર પછી હલાવ્યા કરવું પડે. હા, નકર ખોચરા ઉખડી જાય. ખોચરા નહીં ઉખડવા દેવાનું. શું ગોતો મસાલો ફાઇનલી મિત્રો આપણે છે ને સિંગ ખાંડી નાખી, ગાંઠિયા ખાંડી નાખી ને ટોસે ખાંડી નાખ્યા છે. અને બપ્પાએ બનાવી નાખી છે ઓલી બનાવી હું કકડાવી નાખી છે ડુંગળી. શેડવી પડે ને એને પેલા તો ટોસ ખાંડી નાખ્યા છે, ગાંઠિયા ખાંડી નાખ્યા છે અને સિંગ ખાંડી નાખી. બપ્પાએ અહીંયા છે ને ઓલી ડુંગળી તેલમાં કકડાવી પડે, શેડવી પડે એટલે શેડવી નાખી છે. અને આમાં હવે મરચાંનો અને એવો બધો મસાલો બનાવી નાખ્યો છે. શું છે? મરચું, મીઠું, તેલ, હળદર, મરચું, મીઠું, તેલ, હળદર ને ધાણા જીરું. ને ધાણા જીરું. હવે એને શું કરવાનું? હે, હવે એને પકવવાનું. પાકે એટલે ડુંગળી નાખી દેવાની. પછી પેલા ઓલો બધો મસાલો નાખી દેવાનો. મસાલો પાકે એટલે ડુંગળી નાખી દેવાની. મસાલો નાખી દેવાનો. મસાલો પાકે એટલે ડુંગળી નાખી દેવાની. હા, એટલે આખી ડુંગળીનું શાક કમ્પ્લીટ. પાકી જાય એટલે ધાણા જીરું, કોથમરી નાખી દેવાની. ધાણા જીરું, કોથમીર. તો મિત્રો આ રીતની ડુંગળી ચડવી છે. આમાં શું નાખ્યું? હળદર? કાંઈ નહીં. તો આ કેમ આવી થઈ ગઈ? ડુંગળી બળી પાકી ગઈ છે. હાવ એવું છે. મિત્રો ડુંગળીની રેસીપી જોવા માટે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, બરોબર? આ બાપુની રેસીપી કેવી બનાવશે ડુંગળીની પછી આપણે ખાઈને કહીશું. તો આ બધો મસાલો છે, જે કોથમરી, ધનિયા પાવડર છે નહીં, ધનિયા પાવડર લેવા જવા પડશે. આપું મસાલો બધો ડુંગળીનો.
જો હતી થઈ નહીં ગયું. ફાઇનલી મિત્રો મસાલો નાખવાનો વારો આવી ગયો. હું આપું પેલા? સિંગ લાવશે. તો પેલા બાપુજી સિંગ માંગી છે. હવે ગાંઠિયા મિત્રો બાપુજી ગાંઠિયા માંગ્યા છે. આયો જાડો જાડો રસો થતો જાય અમને. કેવો રસો છે ને આમ જાડું થતું જાય અદડિયા જેવું. સોસ લાવો. શું હતું આમાં? એટલું પાણી હતું. એટલું પાણી હતું. કેવું થઈ ગયું? રબડી બની ગયા હતી. ડુંગળીનો આખી ડુંગળીનો મસાલો પાકી ગયો. ફાઇનલી મિત્રો બાપુજી આખી ડુંગળીનો મસાલો પકડી નાખ્યો છે. એમાં નાખી સિંગ, તેલ મરચું કકડાવ્યું નાખ્યું. પછી એમાં પાછી નાખી સિંગ, પછી પાછા નાખ્યા ગાંઠિયા, પાછા નાખ્યા ટોસ ખાંડેલા. અને હવે બાપુજી નાખે છે જો એમાં પાણી. બાપુજીને પાણી ભરી દઈએ. આમાંથી ભરી દઈએ. આયો હું નાખી દઉં. નાખું છે હે મિત્રો. બાપુજી એક ગ્લાસ પાણી નાખ્યું છે. હવે ડુંગળી કરે નાખવાની. ડુંગળી નાખવાની છે. ગરમ થાય ઉકળે એટલે ડુંગળી નાખવાની. હજી પાણી ઘટશે નહીં એમાં? પાણી ઘટશે નહીં. નાખું છું હજી મિત્રો એક ગ્લાસ પાણી નાખું. પેલા ઉભો રહે. પેલા ડુંગળી નાખી દઉં. પેલા ડુંગળી નાખી દઈશ. ફાઇનલી મિત્રો ડુંગળી નાખવાનો વારો આવી ગયો છે. ડુંગળી નાખી દઉં. પાણી નાખી દઉં. પાણી નાખી દઉં છું. નાખું છે પાણી. ફાઇનલી મિત્રો ડુંગળીની રેસીપી બનાવી નાખી છે. તો આપણે હવે ખાવાના ટાઈમે મળીએ બરાબર. ધનિયા પાવડર નાખવાના બાકી છે. બે બેન માં જો હું શા બનાવું છું. બનાવો હાલો. ફાઇનલી મિત્રો આપણી રેસીપી બનીને થઈ ગઈ છે કમ્પ્લીટ ને કમ્પ્લીટ થઈ ગયું. પ્રિયાબેન જો શા બનાવે છે અને બાપ દીકરી બે હારો રાંધો. પ્રિયાબેન શા બનાવે ને મારા પપ્પા શાક બનાવે. પ્રિયાબેને પેલા ભાખરી બનાવી નાખી હતી એટલે આપણે હવે ખાઈ નહીં ત્યારે કોપી બાજુ ઉપડવાનું છે. કઈ ઘા ઉતારી લેવાનું. ઉતારી લેવાનું. ફાઇનલી મિત્રો શાક બની ગયું છે ને બે ગયો છે મસ્ત મજાનો જમવા. જુઓ ભાખરી છે, ડુંગળીનું શાક. આપણને ડુંગળી ભાવે ને એટલે આપણે બે ડુંગળી લીધી. પછી ગ્રેવી, શા, કુરિયા ભરેલા મરચા. પપ્પા માવો બનાવે છે ને ચા પીવે છે ને મમ્મી સામે દાડી થઈને બેઠા છે. ડુંગળીનો ટેસ્ટ એક નંબર છે. પપ્પાએ બનાવી. તમારે કોઈને બનાવવું હોય તો ઓર્ડર બોર્ડર દેવો હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે એમાં ફોન કરી દેજો. બાપુજી નંબર નાખી દઈશ. તો બળી પેલા જમી લઈ બરોબર પછી પાછા. ફાઇનલી મિત્રો મસ્ત મજાનું જમી લીધું છે.
જમીને હવે નીકળી ગયો છું ઓફિસ બાજુ આવા તારી સામે આવ્યો આપણે ઓફિસ ચાલુ છે ગાડીમાં ખર્ચો આવી ગયો છે પાછો આપણે આગલી ફૂલ લાઈટ છે બરોબર પડતી નથી આપણે ગાડીને મિત્રો પછી સર્વિસ બિચારી બરોબર અને લે મિત્રો મસ્ત મજાનો ઓફિસે પહોંચી ગયો છું મહાદેવની દુકાન જો હું લે મહાદેવ મહાદેવ આપણે આ આપો ને આ ગાંઠિયા અહીં મિત્રો મહાદેવનું પ્રમોશન કરી નાખ્યું આપણે જો મહાદેવ એટલી વસ્તુ વેચે શુદ્ધ દેશીમાં બનાવેલા અડદિયા પાક બદામ પાક ગુંદર પાક ખજૂર પાક મળશે તેમજ પાછા રસોઈયા છે મિત્રો તમારે લગ્ન પસંદ રસોઈ બનાવવાની હોય તો કહી દીજો મહાદેવ બનાવી આપશે પકાવા દો ફાઇનલી મિત્રો મસ્ત મજાનો મહાદેવની દુકાન વસ્તુ લઈને આવી ગયો છું ઓફિસે નીચે બેઠા છીએ ગાડી પાર્કિંગ કરી અહીંયા અમારા હિતેશભાઈ ઊભા છે સામે અને અહીંયા અમારો મેકુ બેઠો છે મિત્રો આ હિતેશભાઈ તે યુટ્યુબર બની ગયા વ્લોગર બની ગયા છે વ્લોગ ઉતારે છે તમારી ચેનલ નામ શું છે હિતુ ઠાકોર વ્લોગ હિતુ ઠાકોર વ્લોગ વ્લોગને જોવાનું ભૂલતા નહીં વ્લોગ જોજો એના મસ્ત મજાના આવે છે હિતુ ઠાકોર વ્લોગમાં તો અમારો વ્લોગ જોવાની મજા આવે તો લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આવજો ટાટા બાય બાય ને છેલ્લી વાર મેળી માતાજીના દર્શન કરી લો